તો મહેસાણામાં વીજ વિભાગના ધાંધિયા સામે આવ્યા છે। સવારે 7 કલાકથી જ વીજ પુરવઠો ખોરવાયો છે। વીજળી ગુલ થતાં સ્થાનિકો પરેશાન થયા છે, ત્યારે વીજ કંપનીને ફરિયાદ કરવા છતાં પણ કોઈપણ પ્રકારનો જવાબ મળી રહ્યો નથી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે। પાયલ, જણાવશો, વીજળી ગુલ થઈ છે, સ્થાનિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, શું વિગત, અત્યારની શું સ્થિતિ? જી, સવારે વહેલી સવારથી જ મહેસાણા 2 વિભાગમાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા છે। વહેલી સવારથી વીજ પુરવઠો ખોરવાયો છે ને તેને લઈને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। સ્થાનિકો દ્વારા વીજ કંપનીને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને કોઈ પણ જવાબ ન આપ્યો અને તેને લઈને લોકો અત્યારે હાલમાં અકળાયા છે, ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા છે। જી, આભાર પાયલ સમગ્ર માહિતી બદલ। તો સતત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ હજી વીજળી ન આવતા સ્થાનિકો પરેશાન થયા છે।